અહીંયા લોકો ચા નાસ્તો કરે છે સવારમાં. બહુ સ્પેશિયસ છે અને બહુ મસ્ત આવે છે. શું જોઈ ગયા છો? અમે એક સરપ્રાઈઝ છે, આવનારા સમયમાં તમને જાણવા મળશે. ટૂંક સમયમાં અમારા એ વિડીયો આવશે. બહુ એકદમ બનાયા નહીં, મૂક્યા નહીં એવા વિડીયો બનાવવાના. એવું છે? કોઈ કેક ના કે નહીં, હારું એવું મોટું બોતું ચડાવી દેવાનું હોય. વિચારવાનું નહીં આપણે. નહીં, આમાંથી બચા ભાખરી, જોઈ શકો છો. ચટણી ચાલુ. બાદમાં દેખું. એવું. તો લો તમે કરી દીધું? હવે ચા પી લીધો. અને મારો ચા હા. અને મારી ચટણી છે. અને અત્યારે બી તમે ક્યાંક જાઓ છો ને? અત્યારે અમે દ્વારિકાનું નામ રાજા રણછોડ માંગો 20 ને આપે 30. ફાઇનલી થઈ ગઈ ને જવાનું. ફાઇનલી ઇટ્સ હેપન. ફર્સ્ટ ટાઈમ છે વિશાલ દ્વારિકા આજ સુધી નાનપણથી નહીં નથી ગઈ, ગયા? નહીં ગઈ. ઓહ. પહેલી વાર જાય 25 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર. કાનાજી લઈને કાનાજી મળવા અરે જઈએ. હા, કાનાજીને લઈ જવાના છે. આ તમે એ કાનાજી પણ આપણા કાનાજીની છે, એમને લઈ જઈએ. જોઈ શકો છો બાલ્કનીમાં તમે. તો અહીંયા ગઈસ ડિસ્કશન ચાલી રહ્યું છે આ લોકોનું. જીંદગી સાથે જીતે. જોઈ લઈએ. તો અહીંયા સાઈનું ડિસ્કશન થઈ ગયું છે. એ બહુ મોટું Surprise. સરપ્રાઈઝ છે જે આવનારા વિડીયોમાં તમને જાણવા મળશે. અને અમારા બે નવા રીલ અપલોડ કરે છે અમે અમારી ચેનલ ઉપર, તો જેને ના જોયા ફટાફટ જોઈ નાખો અને તમારો પ્રેમ આપો. ચલો અત્યારે ફટાફટ ચા નાસ્તો કરી લઈશું. સી યુ સૂન ગાઈસ. હાય ફિઝા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હા, તો તમે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો દ્વારિકા. હે ને? મજા આવશે, એન્જોય કરીશું. અને કહેવાય છે ને દ્વારિકાધીશનો હુકમ ના હોય ત્યાં સુધી ના થાય, તો અત્યારે હુકમ થઈ ગયો. અચાનક જ થઈ ગયો. સાચી વાત. કોઈ પ્લાન જ નતો. અંબાજી જવાનું વિચારતા હતા ને એ ના થયું. એના થયું. અને કાનાજી અત્યારે બોલાવી દીધા હવે. સાચી વાત તો બોલો દ્વારિકાધીશની ધીશની જય. જય. કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. જો હીરબા તો ભૂખ્યા થઈ ગયા. મારે ગાડીમાં કઈક ના હોય તો મને પેટમાં મજા ના આવે. ડબ્બો લઈને બેસી ગયા ખોલી. મારે ચાલુ જ રાખવું પડે. હો. અને એ જો ગુડિયા બેન નથી આવતા એને દબાઈ રાખવી પડે. એને એક્ટિવા લઈ અને આરતી બંને ઘરે જાય છે, કેમ કે એને કોલેજ કાલથી ચાલુ થાય છે ને ટ્રાવેલિંગ એટલે. ક્યાં સુધ થાય? થઈ જાય. તો જો મિત્રો કેટલું મસ્ત ફાઇન આજનું વાતાવરણ પણ છે. અને આગળનો રસ્તો બંધ છે, તો ગુડ્ડીની લોકો પાછળ આવે છે કે એના થઈને જ નીકળશે, મને એવું લાગે છે. ત્યાં બ્લોક હશે. હે ને? તો આઈ ગયા. બાય. જય શ્રી કૃષ્ણ. ટ્રાફિક છે? ઓકે, જય શ્રી કૃષ્ણ. બાય. ગાડી વરના આગળ જાય છે અને વેન્યુ પાછળ છે. મમ્મી, હિનાબેન, બબલુ એ લોકો વરનામાં બેઠા છે. જો ગાઈસ ગાજરનો હલવો કાઢ્યો છે અમારો ખિસ્સાએ. રામભાઈ ખાધો તમે? જબ્બર આડો ભગવાનનો ફેમસ. ભગવતીનું ફેમસ. બાટા ફૂલ માવા વાળો ને મસ્ત લાગે છે. હાય બબલુ, તમે તો મેચિંગ કર્યા છે કપડા. હો યસ ગાઈસ, ચલો બેસી જાઓ સારી જગ્યા જ્યાં લાગે ત્યાં. અહીંયા ના જેટલા આવો ને એટલા બેસી જાઓ, બીજા સાઈડના ટેબલ ઉપર આવી જશો તમે. બબુ તો અહીંયા આવતો. બબલુ અહીંયા આવી જા. જો બેસી ગયા, બધા ગોઠવાઈ ગયા છે લાઈનસર. તો અત્યારે અમે લોકો ચોટીલા ઊભા રહ્યા છીએ. ચામુંડા માનું ધામ આવી ગયું ચોટીલા, અને હોનેસ્ટમાં ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને હવે અમે લોકો બધા ગાડીમાં બેસવાના છીએ. બધા પાછળ આવે છે, આપણે થોડું મેં કીધું શૂટ કરી લઈએ તો તમને બતાવું એ લોકો શું કરી રહ્યા છે. ચલો, અહીંયા અમારી ગાડી પડી છે. ફિઝા અને હીર બંને કેવા સૂઈ ગયા છે જો ગાડીમાં. બતાવું, દેખો ગાઈસ, હીરબેન કેવા સૂતા છે, ફિઝા બી સૂઈ ગઈ છે, અને પેલા લોકો આવી રહ્યા છે. એ બાબુ ચાલો.
શું થયું? શું કહેતા હતા? હે ઇની? ઓ ઈના બેન શું કહેતા હતા પેલા બેન? લઈ લો ચપ્પુ 4. ઓકે 50 ના 10 ના આવે, 50 ના 5 આવે. તો કેમ છો ગુજરાત? આપણે આવી ગયા છે ગુજરાતના સર્વશ્રેષ્ઠ એવા ચોટીલા મંદિર જે ચોટીલા ધામમાં. જય ચામુંડા. તો જો અહીંયાથી માતાજીનો ડુંગર પણ શાયદ દેખાતો હશે, કેમ કે ત્યાં ઝાડ આડું આવી જાય છે. નહીંતર અહીંયા ડુંગર દેખાય છે પાછળ. અને જો વેધર, આ લોકો શું જોવે છે? કુંડા અને માટલીઓ ને એવું છે ને, તેવું જોતા લાગે છે. અહીંનું ફેમસ થાનગઢનું ફેમસ કાચ માટી, માટલીઓ મસ્ત મસ્ત છે જો, નહીં? કુંડાય સારા છે, સારી. ચોટીલામાં આપનું હાર્દિક સ્વાગત છે માં ચામુંડાના સાનિધ્યમાં. વાવ, અદ્ભુત નજારો છે જુઓ. યસ, જો અમે છે ને અત્યારે રોકાઈ ગયા છે જામનગરમાં. હે ને હરેશ કુમાર? આપણે જામનગર રોકાઈ ગયા ને. જામનગરની બાંધણીઓ લેવા જ આવી પડશે. હો, પણ ફેમસ છે અહીંની, હે ને પિઝા? હોટલ તો જૂની છે પણ સારી છે, આમ રજવાડી લાગે છે લુક વાઇઝ. જો મમ્મી કેવા થાકીને બેસી ગયા છે. થાકી ગયા ને તમે? હા હા, એ જ ને. જો તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકા. જો મારા મમ્મી. હાય ગાઈસ, બહુ મજા આવી ગઈ. એક સારો સફર, રોડ એટલો મસ્ત છે દ્વારકામાં. અને મમ્મી તો જો કેવા ખાટલામાં સૂઈ ગયા છે. થાકી ગયા? થાકી ગયા મમ્મી તમે? મસ્ત તડકામાં સુવાની મજા આવે હે ને. અચ્છા, જો બધા ગોઠવાઈ ગયા લાઈનસર. જો પીઝા આવે છે. દરવાજા બંધ કરજો ગાડીના. તાકો પીઝા ભાભીએ તો આજે મસ્ત વૃંદાવનમાં જે ભગવાનના સાનિધ્યમાં કપડાં પહેરે છે. આજે તમે કપડાં બહુ મસ્ત પહેર્યા છે. હો, આજે તમે કપડાં બહુ સરસ પહેર્યા છે. મસ્ત લાગે છે, બહુ જ ફાઇન લાગે છે. જુઓ એવું છે. ચાલે ચાલે, તડકામાં બેસવાની મજા આવે થોડી. શું કેવું રામભાઈ? જો પેલા બંને બાપ દીકરો શું વાતો કરે ત્યાં. જો ગાઈસ, રામભાઈ ચા પીવો છો તમે? હા, ચાની ચુસ્કીઓ આપણે હમણાં બંધ કરી પણ બહાર આવે. જો મારા મમ્મી સ્પેશિયલ ચા એમના માટે બનાવડાઈ છે. ચા પીવે છે. આ બાજુ પીઝા મમ્મીએ સ્પેશિયલ ચા બનાવી. હા, એ ખોડ વગરની. નહીં પીતી? પછી કેમ નહીં સારી? બહુ ફાઇન છે. મોડી કડક કડવું એટલે? ગમશે કડવું તો ગમશે, ના, કડક પીઝા તો કડક નહીં ભાવતી. કડક નહીં ભાવતી ખાલી. તો કડક જ કહેવાય. કોફી ભાવે, ક્રીમ ટી ભાવે, પણ ચા કડક ના ભાવે. બ્લેક ટી ભાવે. હે ને? બ્લેક કોફી. જો પેલા કાનાજી લઈને આવ્યા. અરે વાહ, મસ્ત કાના છે. કેવડા મોટા કાનો છે જો ફિલ્મના. પેલા બેન કેવો મસ્ત કાનો લઈને આવ્યા. 30 રૂપિયા યાલ દે અને પાણી બોટલ ઠંડી લઈ લીધી આપણે તારી દ્વારિકામાં અંદર જવાનું. અહીંયા ગેટમાં ગેટની અંદર દ્વારિકા ટેમ્પલ્સ. ગાઈઝ જો ફાઇનલી અમે લોકો દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાધીશ મોક્ષ દ્વાર. જો અમે લોકો પાછા અમારી અમે જે દર વખતે જ્યારે દ્વારિકા આવીએ ત્યારે અમે હોટલ ફોર્ચ્યુનમાં જ રોકાઈએ છીએ. અને સવારે ઉઠીને મોર્નિંગમાં ભગવાનના ધજાના દર્શન બી થઈ જાય છે. જો ને અહીંયા પણ મસ્ત છે દ્વારિકાધીશ. જો મમ્મી પાણી વાણી પી લો. ચલો, આપણે પૂછ્યું જ નહીં ને આપણે આયા જ નહીં તો ના નથી પાડી તમે પછી.
આવજો વચ્ચે એક દરવાજો પડી છે અહીંયા જ કોઈ લાગશે હે માધવ તું જીવતર મારું જો મંદિર દેખાય છે મસ્ત ધજા લહેરાય છે દ્વારિકાધીશની જો મિત્રો ગોઠવાઈ ગયા બધા મસ્ત અને આમાં બેસવાની તો બહુ જ મજા આવે અને મજા જ કંઈક અલગ હોય હે ને આવી જાઓ બધા. ચલો ચલો તાર ગાઈસ હવે ગોઠવાઈ જઈએ આગળ બેસી જાઓ આઈસ આપણે જો મસ્ત રિક્ષામાં બેસી ગયા છે ડ્રાઈવર હવે ચાલુ કરી રહ્યા છે રિક્ષા અને આ લોકો જુઓ કેવા પાછળ બેઠા છે જય દ્વારકાધીશ માગો 20 ને આપે કેટલા રાધે રાધે મસ્ત પર્સ છે હો. જો મિત્રો દ્વારિકાની બજાર ને સંતો જેવી મજા નહીં હો બાકી મનમોહન હે માધવ બહુ તા ચાલો કરાવો રાધે કૃષ્ણ રાધે રાધે બબુआ રાધે રાધે બોલ નહીં યાર રાધે રાધે ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિર ખોલવા માટે ભક્તોની ભીડ કેટલી લાઈન લાગેલી છે કેટલા ભક્તો બેઠા છે ઓ બાપરે આટલી બધું ટ્રાફિક જામ ભગવાનના દ્વાર બંધ છે તો તમે જુઓ કેટલું ટ્રાફિક છે पाना 5 बजे खुलेगा तो क्या करेंगे हाँ તો જો ફાઇનલી અમારે મસ્ત દ્વારિકાધીશના દર્શન થઈ ગયા છે અને આજે બે વાર ધજાના પણ દર્શન થયા આરતી ભગવાનની તો બહુ જ મજા આવી ગઈ શું કેવું હિનાબેન કેવી મજા આવી દર્શન કરવાની હે ને તો બધાને જય દ્વારકાધીશ ચલો સૂર્ય કરજો હા અને હજુ અમે કાલે પણ પાછા દર્શન માટે આવવાના છીએ કેવી મજા આવી પીઝા બહુ મજા આવી ને હા એક નંબર ભગવાનનો ડ્રાયફ્રૂટનો જરાયેલો મંદિરમાંથી અંદરનો પ્રસાદ અમને મળ્યો બોલો આજે બહુ બધા પ્રસાદો ખાધા અને મસ્ત બે વાર ધજા ચડાઈ એના બી દર્શન થયા સરસ બહુ જ મજા આવી હા આજે હા સારંગપુર વાળા જે સ્વામી છે ને સ્વામી અને હા એ તો આપણે લાસ્ટમાં બતાવીશું કે આપણને કોણ મળ્યું હતું એ શું જોવો છો તમે એ રામ શું જોવો છો ચશ્મા જો આ દ્વારકાની પ્રખ્યાત છાશ ફેમસ દ્વારકાની માખણવાળી સરસ હા ઓ બાકી કાંઈ ના ઘટે ભગવાનને બહુ ભાવતી હતી છાશ નહીં માખણ છાશ માખણ ઘી છાશ દૂધ એને બહુ વાલું હતું કાનોડા સાચી વાત છે છાશ ઓરિજિનલ વાત સાચી છે હો હજારો લીટર દ્વારકામાં છાશ કાઢી પી 1000 લીટર એવું 20 જણા વેચવા વાળા છે ભગવાન રોજી રોટી હા એ તો આપી જ દે કેવી લાગી વિઝા છાશ મસ્ત હતી રે હે ને અમે બધાએ લીધી એક નંબર હતી છાશ. એવું સરસ સરસ અને
અને દ્વારકા આવો તો આ ભાઈ જોડે જ છાશ પીજો બધા લોકો. શું નામ દાદા તમારું? ભરતભાઈની સાસ. હા. દ્વારકામાં પીજો. રામનો ભાઈ ભરત. તો લે હવે થોડીક લે. ના 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 થોડીક મારા. હા, ભાઈ જોડું હે? હે? અમે છે ને અત્યારે દ્વારકા ટેમ્પલ દર્શન કરીને આવ્યા તો અહીંયા એક્ઝિબિશન ચાલુ હતું તો અમે લોકો અત્યારે ત્યાં આવ્યા છીએ. જો હીરબા હે ને જો આ એક્ઝિબિશનમાં સાડીઓ છે અહીંયા. પછી બધા અલગ અલગ સ્ટોરો છે લગાવેલા. દરબારી સાડીઓ સામે છે ને આ બધા ઈ ચૂંદડી છે ખંભે રાખવાની. આપણે પ્રસંગ હોય, કથા હોય, ઘરે નાનો મોટો હવન પૂજા હોય. પટ્ટી ભરેલી છે. આપણે લેડી શું ગમી કહો? લગન સારું છે, એક નંબર છે, પણ ઓલરેડી આપણી જોડે છે એટલે પછી શું કરવાનું લઈને. તોરણ બી છે, કળશ છે. બાકી છે